અમદાવાદમાં જગન્નાથજીનું મામેરું ડ્રો સિસ્ટમથી થશે નક્કી। 147મી મોસાળવાસીઓએ શરૂ કરી છે તૈયારી। 147મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી છે। રથયાત્રાના યજમાનોનો હવે ડ્રો થશે। કુલ 12 યજમાનોના નામ વચ્ચે ડ્રો થશે। યજમાનનું નામ ડ્રોમાં ખુલશે તે જ મામેરું કરશે। ભગવાનના મામેરાને લઈને યજમાનોમાં ભારે ઉત્સાહ છે। અત્યાર સુધી એવું થતું હતું કે એક વેટિંગ હતું કે કોનો નંબર ક્યારે આવશે તે લિસ્ટ બનાવવામાં આવતું હતું, પરંતુ હવે આ વખતે જે કુલ 12 યજમાનો છે તેમના નામ વચ્ચે ડ્રો થશે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, અત્યાર સુધી એવું થતું હતું કે જેને મામેરું કરવાની ઈચ્છા હોય તેમને અલગ અલગ વર્ષ ફાળવવામાં આવ્યા હતા એ વેટિંગ પ્રમાણે, પણ આ વખતે ડ્રો થવાનો છે, ત્યારે કેટલા નામ છે અંદર, કઈ રીતે ડ્રો અને ક્યારે કરવામાં આવશે? પ્રીતિ, જગમોહનનું આ વખતે મામેરું છે તે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા વિનોદ પ્રજાપતિ કરશે। મહત્વનું છે કે જુલાઈ મહિનામાં રથયાત્રા યોજાવાની છે અને મોસાળવાસીઓએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે, જ્યારે મામેરાના યજમાન પણ આજે ડ્રો દ્વારા નક્કી થઈ ગયા છે। સીધી જ વાત એમની સાથે કરીએ। મોસાળવાસીઓની તૈયારીઓની સાથે હવે મામા પણ બન્યા છો, યજમાન બન્યા છો, કેવી તૈયારીઓ કરશો? ફૂલ તૈયારી રહેશે મેમ, કેમ કે અમે લગભગ 3 વર્ષથી આમાં થોડાક વધારે ધ્યાન આપ્યું હતું કે ભાઈ આપણી બી ઈચ્છા થઈ છે। મારે 3 બહેનો છે, 3 મામેરા પત્યા અને મેં કીધું હવે આપણે આ જગન્નાથ આનું મામેરું કરવું છે। બસ ઘરમાં પ્રસ્તાવના મૂકી, ડાઇનિંગ ઉપર બધાએ કીધું તમારી ઈચ્છા હોય તો કરો। એ જ વર્ષે મેં અહીંયા શરૂઆત કરી અરજી લખાવવાની, અહીંયા ડ્રોમાં નામ નોંધાવવાની, અને ભગવાનની કૃપા થઈ આજે મારો ડ્રોમાં નંબર લાગી ગયો છે, એનો મને ખરેખર ખૂબ જ આનંદ છે। કેવી રીતે મામેરું કરશો? રજવાડી ઠાઠ સાથે મામા બન્યા છો ત્યારે ભાણેજોને વધાવશો? બસ જે અહીંયા થતું હશે રીત રિવાજ મુજબ એનાથી કંઈક સારું કરવા પ્રયત્ન કરીશ। અત્યારે ડિટેલ ખરેખર મને નહીં ખબર, હું જાણી લઈશ। અહીંયા જે કંઈ બી છે વ્યવસ્થા કરતાઓ એમની સાથે જાણીને શક્ય એટલું સારું કરવા પ્રયત્ન કરીશ। એટલે યજમાનમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। 3 વર્ષથી વિનોદભાઈ છે તે રાહ જોતા હતા કે ભગવાનનું મામેરું કરવાનો અવસર મળે, અને આજે તેમને મામેરું કરવાનો અવસર મળ્યો છે। પરિવારમાં પણ એક ખુશી જોવા મળી રહી છે, એટલે કે હવે રથયાત્રાની પણ તૈયારીઓ છે તે સરસપુરથી લઈને ભાણેજોની આગમન માટેની તૈયારીઓ છે તે યજમાને હવે શરૂ કરી છે। તો આભાર તમામ વિગતો માટે દિવ્યા। તો ખાસ વસ્ત્રાલના રહેવાસી જે છે તે આ વખતે ભગવાનનું મામેરું કરવાનું છે, ડ્રો કરવામાં આવ્યો, અને ખાસ વસ્ત્રાલમાં રહેતા જ વિનોદભાઈ પ્રજાપતિ છે તેમનું નામ પણ હતું। કુલ 12 યજમાનો હતા અને ડ્રો સિસ્ટમથી મામેરું થતાં ક્યાંક તેઓએ તેમનું નામ જ્યારે ખુલ્યું ત્યારે તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી। આપ જોઈ રહ્યા છો કે આ 12 યજમાનોના નામ એક ચિઠ્ઠીમાં લખી અને કળશમાં મૂકવામાં આવ્યા, ત્યારબાદ ડ્રો કરવામાં આવ્યું। આ એક નવી પહેલ કરવામાં આવી, કારણ કે અત્યાર સુધી એવું હતું કે જેને પણ મામેરું કરવું હતું તેને વર્ષ બાય વર્ષ તેમનો નંબર આવતો હતો, એના કારણે જો 12 યજમાનો જો વેઇટિંગ લિસ્ટમાં હોય તો જેમણે પહેલાં લખાવ્યું તેમનું નામ આવતું હતું, પરંતુ આ વખતે ડ્રો સિસ્ટમ કરવામાં આવ્યું છે। 147મી જે રથયાત્રા છે તેમાં વિનોદભાઈ પ્રજાપતિ જે છે તે આ વખતે ભગવાન જગન્નાથનું મામેરું કરનાર છે।